નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દહેરાદૂનમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડું આવ્યું અને બસ પર વીજળી ત્રાટકી, ત્યારબાદ મુસાફરો સાથે બનેલ ઘટના। અલ્પા અને જતીનનો મેડિકલ અભ્યાસ પૂર્ણ થયો હતો। બંને પારલ યુનિવર્સિટીમાં MBBS કરી અને આગળ અભ્યાસ માટે પ્લાનિંગ કરતા હતા। બંનેના મા બાપ તેમના સંબંધથી રાજી હતા। તેમનો આગ્રહ હતો કે પહેલાં તમે લગ્નના બંધનમાં જોડાઈ જાઓ, પછી તમારે આગળ અભ્યાસ કરવો હોય તો વાંધો નહીં। અલ્પાના પપ્પા દહેરાદૂનની મોટી કંપનીમાં મેન એન્જિનિયર હતા। 1-2 વખત વડોદરા આવી અને જતીનના મમ્મી પપ્પાને મળી ગયા હતા। અલ્પા તો વારે તહેવારે જતીનના ઘરે આવતી જતી હતી। કોઈ વખત રાત પણ રોકાઈ જતી। નંદાબેન અને દિલીપભાઈને દીકરી નહોતી એટલે તેઓ અલ્પાને બહુ લાડ કરતા, કંઈ ને કંઈ ગિફ્ટ આપતા। નંદાબેન તેને ભાવતી વાનગીઓ બનાવી અને જતીન સાથે મોકલતા। આમ ચારેય વચ્ચે આત્મીય સંબંધો બંધાઈ ગયા હતા। લગ્ન પહેલાં મુકુંદભાઈએ જતીનને અલ્પા સાથે દહેરાદૂન 2-4 દિવસ માટે આવવાનું આમંત્રણ આપ્યું। જતીન અને અલ્પા બંને દહેરાદૂનમાં બહુ ફર્યા। તેના મમ્મી પપ્પાએ જતીનની ખૂબ જ સરસ સરભરા કરી। અલ્પા થોડા દિવસ રોકાઈ ગઈ। જતીન ત્યાંથી ઋષિકેશ 2 દિવસ રોકાય અને વડોદરા જવાનો હતો। અલ્પા તેને બસમાં બેસાડી નીકળી ગઈ। થોડે દૂર ગઈ, અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો। આકાશમાં ભયાનક ગડગડાટ સાથે બરફના કરાનો વરસાદ શરૂ થયો। ભયંકર પવન સાથે વૃક્ષો અને વાહનો પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા। અલ્પાનું એક્ટિવા પણ પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યું। માંડ ઘરે પહોંચી। બરાબર તે દરમિયાન જતીનની જે બસ હતી તેના પર વીજળી પડી આખી બસ પેસેન્જર સાથે સળગી ગઈ। વરસાદ આખો દિવસ અને આખી રાત વીજળીના ગડગડાટ સાથે ચાલુ રહ્યો। વરસાદ બંધ થયો ત્યારે સમાચાર મળ્યા કે જે બસમાં જતીન હતો તે બસ આખી સળગી ગઈ અને બધા પેસેન્જર ભસ્મીભૂત થઈ ગયા છે। અલ્પા આ સમાચારથી પાગલ જેવી થઈ ગઈ। સમગ્ર ઉત્તરાખંડમાં હાહાકાર મચી ગયો। જતીનના મમ્મી પપ્પા આઘાતના માર્યા બેહોશ જેવા થઈ ગયા। અલ્પાએ તેની પાસે જવા માટે અતિ આગ્રહ કર્યો પણ રસ્તો બંધ થઈ ગયો હતો। વિમાન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને આવી જ રીતે આ દરમિયાન આ બધી દોડાદોડીમાં એક દિવસ અલ્પાને ચક્કર આવ્યા અને બેભાન થઈ પડી। ડૉક્ટરને બોલાવ્યા। તપાસીને કહ્યું અલ્પા પ્રેગ્નન્ટ છે, તેને સારા દિવસો જાય છે। ખુશી મનાવવી કે થોડો શોક પ્રદર્શિત કરવો? મુકુંદભાઈએ જતીનના પપ્પાને આ સમાચાર આપવા ફોન કર્યો ત્યારે ખબર પડી કે જતીનના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, હોસ્પિટલમાં છે। અલ્પાએ વડોદરા જવા બહુ જીદ કરી, તેથી મુકુંદભાઈએ તેને લઈ અને વડોદરા પહોંચ્યા। ત્યાં સમાચાર મળ્યા કે તેમનું અવસાન થઈ ગયું છે। ભારે હૃદયે ઘરે પહોંચ્યા। જતીનના મમ્મી નંદાબેન શોકથી બેભાન થઈ ગયા હતા। 3-1 કલાકે ભાનમાં આવ્યા પરંતુ તે નવી દુનિયામાં પહોંચી ગયા હતા, જેમાં નહોતું જતીનનું દુઃખ કે નહોતું દિલીપભાઈના અવસાનનું દુઃખ। તે પાગલ થઈ ગયા હતા। અલ્પાએ તરત તેને સંભાળી લીધા પરંતુ તે કોઈને ઓળખતા નહોતા। મુકુંદભાઈએ અલ્પાને 10 દિવસ પછી દહેરાદૂન આવવા આગ્રહ કર્યો પણ અલ્પા ટસની મસ ન થઈ। તેની મમ્મી નીતાબેને પણ તબિયતને લીધે દહેરાદૂન આવવા કહ્યું પણ તે ન માની। છેવટે નીતાબેન વડોદરા આવ્યા। તે અલ્પાની ડિલિવરી સુધી તેની સાથે રહ્યા। અલ્પાને દીકરીનો જન્મ થયો, તેનું નામ જયંતી રાખ્યું। દરમિયાન નંદાબેનની સંભાળ અલ્પા બહુ પ્રેમથી કરતી રહી। નીતાબેન અલ્પાના પ્રોફેસર અને મિત્રોને અલ્પાની સંભાળ રાખવાનું કહી દહેરાદૂન ગયા। અલ્પાને ગવર્મેન્ટ હોસ્પિટલમાં સર્વિસ મળી ગઈ। અલ્પાએ હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા અને પ્રેમથી સાજા કરવામાં ખૂબ જ ઓતપ્રોત થઈ ગઈ હતી। દરેક દર્દી અને તેના સગાઓ પણ તેના વ્યવહારથી ખુશ રહેતા। અલ્પાના મમ્મી પપ્પા અલ્પાને લગ્ન માટે બહુ જ આગ્રહપૂર્વક કહેતા કે જયંતીને અમે ઉછેરશું, તું તારું જીવન નવેસરથી શરૂ કર, પણ અલ્પા નનૈયો ન ભરતી। બંદાનું કોણ? તમે તેની હાલત જોઈને હવે તો પપ્પા પણ નથી, તે રડી પડતી। પછી તે લોકોએ લગ્ન માટેનો આગ્રહ છોડી દીધો। તેની કોલેજના ડૉક્ટર મિત્રો પણ તેને લગ્ન માટે કહેતા પણ બધાને વિવેકપૂર્વક ના કહી દેતી। જયંતી મોટી થઈ ગઈ। તે આબેહૂબ અલ્પા જેવી જ દેખાતી હતી।
કોઈ પણ તેને જુએ તો અચંબામાં પડી જાય. નંદાબેન ગુમસુમ રૂમમાં પડી રહેતા. અલ્પા નંદાબેનનું ખૂબ જ પ્રેમપૂર્વક ધ્યાન રાખતી એક કેરટેકર બેન રાખેલા. તે નંદાબેન અને જયંતીનું ધ્યાન રાખતા. અલ્પા ઘરે હોય ત્યારે તે જાતે રસોઈ કરી તેમને જમાડતી. નંદાબેન ધીમે ધીમે અલ્પા, જયંતી અને નંદાબેન સાથે પૂરતી વાતો કરતા. બાકી આકાશ સામે કોઈ જોઈ જતીન બોલ્યા કરતા. દિલીપભાઈના અવસાનના આઘાતમાં સૂનમૂન થઈ ગયેલા નંદાબેનને મુકુંદભાઈ સ્મરણમાં જ નહોતા. જયંતી મોટી થઈ ગઈ ત્યારે અલ્પાએ જતીન વિશે વિગતની વાત કરી. મમ્મી, તું ખરેખર સાધ્વી છે. સંસારમાં રહીને તું એકલે હાથે દાદીનું કેટલું સરસ ધ્યાન રાખે છે. અલ્પા એ હોસ્પિટલમાં ફિઝિયાટ્રિસ્ટ પાસે નંદાબેનની સારવાર કરાવવાની શરૂ કરી દીધી હતી. તેથી તેમની ધીમે ધીમે સુધારો થતો ગયો. અલ્પાને નીતાબેન અને મુકુંદભાઈ દહેરાદૂન આવવાનું ઘણું કહેતા. અલ્પા દર વખતે બહાના કાઢી ના કહી દેતી. મનમાં થતું કે મારા જતીનને દહેરાદૂન અને ઋષિકેશે છીનવી લીધો, ત્યાં હવે હું પગ પણ નહીં મૂકું. વડોદરા આવ્યા પછી અલ્પા કોઈ દિવસ દહેરાદૂન ન ગઈ. જયંતીને નીતાબેન અને મુકુંદભાઈ પણ બોલાવતા. જયંતીએ LLB કરી લીધું. હવે આગળ શું કરવું તેના મનોમંથનમાં હતી. તેને ઘણા સમયથી વિચાર આવતો કે પપ્પા કેવી રીતે મૃત્યુ પામ્યા હશે. એ જવાનું મન થયા કરતું. મમ્મી તો જવા તૈયાર જ નહોતી. તેથી નાની પાસે વેકેશનમાં જઈ ફ્રેશ થઈ આવું એવું કહી તે દહેરાદૂન પહોંચી. નાની જયંતીને જોઈ બેહદ ખુશ થઈ ગયા. 2 દિવસ હરીફરીને સાંજે ત્રણેય બેઠા હતા. ત્યારે જયંતીએ વાત કાઢી, નાની, પપ્પાનો અકસ્માત થયો, તેનું ડેડ બોડી મળ્યું, તેની કોઈ નિશાની મળી નથી. નાનીએ કહ્યું, તેની બેગ પાસે તેનો બળી ગયેલો મૃતદેહ હતો. બધું જ બળી ગયેલું હતું. બસનો કાટમાળ પણ તૂટી અને બળીને ખાખ થઈ ગયો હતો. 52 મુસાફર હતા અને ગણતરી પ્રમાણે પણ મૃતદેહ હતા. અત્યારના જમાનામાં પ્રમાણે DNA ટેસ્ટ નહોતા થતા કહી રડી પડ્યા. ઘરે લાવ્યા. અલ્પા એકલી પડી એટલે ભૂતકાળમાં સરી પડી. જ્યારે બંનેના મા બાપ સંબંધ બાંધવા તૈયાર થયા એટલે બંને ખુશ થઈ ગયા. બંને ફેમિલી સાપુતારા ફરવા ગયા. બંને સાંજે એકલા તળાવ કિનારે ફરતા એક હોટલમાં ગયા. ત્યાં બધા યંગસ્ટર્સ મ્યુઝિક સાથે ડાન્સ કરતા હતા. તેઓ પણ તેમની સાથે જોડાઈ ગયા. મદહોશ વાતાવરણ હતું. તેથી એક રૂમ લઈ ફ્રેશ થવા ગયા. ત્યાં તેમનાથી મર્યાદા ઓળંગાઈ ગઈ. તેમને પણ ખ્યાલ ન રહ્યો અને થયું કે થોડા સમયમાં લગ્ન થવાના જ છે. તે એકલી રડી પડી. જયંતી નાનીની વાત સાંભળી અને દહેરાદૂનની લાઇબ્રેરીમાં ગઈ અને તે સાલના જૂના વર્તમાનપત્રો વાંચ્યા. તેમાં મુસાફરોના નામ વાંચ્યા. તેમાં જતીનનું નામ હતું. તે પોલીસ સ્ટેશન ગઈ. ત્યાં જતીનના સામાન વિશે પૂછ્યું. આટલા વર્ષો વીતી ગયા, હવે શું સામાન હોય? પોલીસ ચોકીમાં ચોરી થાય. તે નિરાશ થઈ અને બહાર નીકળી. ત્યાં કોઈએ સીધા અવાજે અલ્પા નામની બૂમ પાડી. તે ચોકીને પાછળ ફરી. ત્યાં એક આધેડ વયનો પુરુષ મજૂર જેવો દેખાતો હતો. તેની સામે ટગર જોતો રહ્યો. જયંતીએ પૂછ્યું, તમે કોણ છો? હું ડૉક્ટર છું. આજુબાજુ બધા માણસો હસવા લાગ્યા. એક વૃદ્ધ માણસે કહ્યું, આ માણસ 20 વર્ષ પહેલાં ધોધમાર વરસાદમાં કોઈના ઘરની ચોરી કરતા પકડાયો હતો. જેલમાં હતો પણ તેના સારા વર્તનથી થોડા વખતમાં છોડી દીધો. જયંતીએ પોતાના મોબાઈલમાં જતીનનો યુવાન વયનો ફોટો તરત જ જોયો. ઘણો અણસાર મળતો આવતો હતો પણ નક્કી નહોતી કહી શકતી કે પપ્પા ચોર કેમ. અને આવી જ રીતે જયંતી તે પુરુષને લઈને ફરી પોલીસ ચોકી ગઈ અને પૂછ્યું, આ માણસે શું ચોરી કરી હતી? ત્યારે કંટાળાથી પોલીસ ઇન્ચાર્જ જૂની ફાઇલ કાઢી. તેમાં તે વરસાદના સમયે ટેકરા પરથી ગરબડીને નીચે પડેલો મળી આવેલો. તેની બાજુમાં એક થેલો હતો જેમાં થોડા ઘરેણાં અને કપડાં હતા. બાજુના બંગલાવાળાના હતા. એ વખતે તેના ઘરે ચોર આવેલો. તે લઈને ભાગતો હતો. આ માણસને માથામાં વાગેલું અને બેભાન હતો. તમને ચોર લાગ્યો. ભાનમાં આવ્યો ત્યારથી કંઈ બોલતો નથી. તેનું મગજ કોરીપાટી જેવું હતું. માત્ર અલ્પા અને ડૉક્ટર કોઈ વખત બોલે. તેનું વર્તન સારું હતું તેથી છોડી દીધો. આજુબાજુના લોકો માંદા પડે ત્યારે તેની સારવાર કરે. અલ્પાને થયું, જયંતીને થયું, આ જ તેના પપ્પા છે. તે તેને નાની પાસે લઈ ગઈ. તે લોકોને નવાઈ લાગી. આટલા વર્ષો અમે અહીં હતા
અને અમે તેને મળી જ ન શક્યા. પણ હવે અફસોસ કરવાનો નથી. જયંતી નાના નાની અને જતીનને લઈ અને વડોદરા પહોંચી. અલ્પા તો જતીનને જોઈ પાગલ થઈ ગઈ. નંદાબેન તો જતીનને જોઈ એકદમ મારા જતીન કહી વળગી પડ્યા. જતીનને પણ ઘરે આવીને થોડું થોડું યાદ આવવા લાગ્યું. પછી તેને કહ્યું, બસ ઉપડવાને વાર હતી, તેથી વાંચવા માટે હું મેગેઝિન લેવા નીચે ઉતર્યો કે વાવાઝોડું ત્રાટક્યું. પવન સાથે હું પણ ઘસડાયો અને એક ખાઈમાં ગબડી પડ્યો. ત્યાં એક માણસ દોડતો હતો અને તેની પાસેનો થેલો છટકી અને મારી પાસે પડી ગયો. એ દરમિયાન પડવાથી હું હોશ ગુમાવી બેઠો. પણ મેં ઝાખું જોયું કે તે મારી વાળી બસમાં ચડ્યો. અલ્પા, હું ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતો. હું બધું જ ભૂલી ગયો હતો. મને કેમ જેલમાં પૂર્યો એ પણ ખબર નથી. જયંતી બોલી ઉઠી, દેર સે આવે દુરસ્ત આયે. જયંતી બીજે દિવસે સુંદર પાનેસર અને જતીન માટે જબ્બો લઈ આવી. અલ્પા અને જતીનના લગ્ન ધામધૂમથી કર્યા. તેમના છેડાછેડીની ગાંઠ જયંતીએ જ બાંધી. બધાએ જયંતીને ખૂબ જ પ્રેમથી વધાવી લીધી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.